હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 14 દોલનો એને આગળ લઈ જઈએ. અત્યાર સુધીની ચર્ચામાં આપણે સરળ આવર્ત ગતિ, સરળ આવર્ત દોલક, એના સ્થાનાંતરનું સમીકરણ, એના આધારિત દરેક પદની સમજૂતી અને y વિરુદ્ધ tનો ગ્રાફ તમારા મગજમાં સ્ટોર છે. જો યાદ ન હોય તો અગાઉના લેક્ચરને ફરી જોઈને તમને y વિરુદ્ધ tનો આલેખ કેવી રીતે દોરાય, y જો સાઈનનું વિધેય હોય તો y વિરુદ્ધ tનો આલેખ એ સાઈન વિધેય તરીકે દોરાય અને સરળ આવર્ત ગતિ કરતા જે દોલક છે એનું સ્થાનાંતરનું સમીકરણ y બરાબર કેપિટલ A sin ઓમેગા t પ્લસ phi વડે રજૂ કરી શકાય. આજે એ લેક્ચરને આગળ દબાવીએ, એ સૂત્રને આગળ દબાવીએ આ લેક્ચરમાં. તો શરૂઆત કરીએ વેગ. હવે પ્રશ્ન થાય કે સરળ આવર્ત ગતિ કોણ કરતું હતું? તો પેલો ઘોડો જે સ્પ્રિંગની નીચે લટકાવેલો એંગલનો ઘોડો કેવી રીતે કરતો હતો? ફરી એક વખત રિપીટ કરી દઈએ. નિયત બિંદુથી ઉપર તરફ, નિયત બિંદુ તરફ, નિયત બિંદુથી નીચે તરફ અને ફરી પાછું નિયત બિંદુ તરફ. આ રીતે દોલનો થતા હતા, ઉર્ધ્વ દિશામાં દોલનો થતા હતા. બરાબર? તો એ દોલનો દરમિયાન એ દોલકનો કંઈક વેગ હશે, એને કંઈક પ્રવેગ હશે. તો હવે આપણો ટાર્ગેટ છે સ્થાનાંતર પરથી વેગ અને વેગ પરથી પ્રવેગ લાવવાનો. 1 મિનિટ ઉભા રહો. તમને યાદ હશે કે પ્રકરણ નંબર 3 સુરેખ પદ પર ગતિ, એ પ્રકરણ અને સમતલમાં ગતિમાં તમે વિકલન ભણી ગયા અને વિકલનના સૂત્રો તમને યાદ છે. તો એ જ વિકલનનો ઉપયોગ કરીને, એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આજે આપણે આદોનો વેગ અને પ્રવેગ શોધવાનો પ્રયત્ન કરીશું. ચલો, ક્રિસ્ટલ ક્લિયર થવું જોઈએ મગજમાં કયો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે. ગઈકાલના લેક્ચર સુધીમાં આપણે સ્થાનાંતરની ચર્ચા કરી, પણ સ્થાનાંતરને અનુરૂપ એની પાસે વેગ છે, વેગને અનુરૂપ પ્રવેગ છે. પ્રવેગ છે, વેગ છે, તો સ્થાનાંતર પરથી વેગ કેવી રીતે શોધી શકાય? વિડિયો પોઝ કરીને વિચારો. જે છોકરાઓને ખ્યાલ હશે એ બોલશે. તો વિકલન એક વખત કરવું પડે વેગનું. એક વખત વિકલન કરીએ પ્રવેગ મળે સમયની સાપેક્ષે, અને સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો વેગ મળે. એક્ઝેક્ટ આ ફંડામેન્ટલ આજના 2 લેક્ચર દરમિયાન કામમાં આવશે. બહુ અગત્યનો ટોપિક છે અને આખું એનાલિસિસ એની થઈ રહ્યું છે. ચલો, સરળ આવર્ત દોલકનો વેગનું સૂત્ર મેળવો. સઆદોના વેગનું સૂત્ર મેળવો, એવું આપણે ટાઇટલ આપ્યું. સરળ આવર્ત દોલકનો વેગનું સૂત્ર મેળવો, શોધી લઈએ. ચલો, એના માટે આપણને સ્થાનાંતરનું સમીકરણ યાદ હોવું જોઈએ. તો સરળ સઆદો માટે સ્થાનાંતરનું સમીકરણ ધ્યાનથી જોઈ લેજો. જે છોકરાઓને યાદ હોય એ જાતે વિચારે. રફ પેજ એટલે પેન લઈને બેસે, અથવા ડાયરેક્ટ મેઇન નોટમાં ન લખવું હોય તો રફમાં લખી લો. y is a function of t. મેથ્સમાં તમે ધોરણ 10 માં ભણી ગયા. f of t, f of x, એનો મતલબ શું થયો? ફંક્શન એ x નું વિધેય છે, f એ x નું વિધેય છે. અહીંયા અર્થ શું થયો? y એ સમયનું વિધેય છે. સમય બદલાશે એમ y બદલાશે. એટલે ઘણી બુકમાં આવું પણ લખે છે, y લખો તો પણ સાચું છે, y of t લખો તો પણ સાચું. પણ અટકી જાઓ, આનો અર્થ એવો નથી કે y ગુણ્યા સમય, એવો અર્થ છે નહીં. જ્યારે કોઈ વિધેય અને એના બ્રેકેટમાં કંઈક ભૌતિક રાશિ લખી હોય તો એવું સમજવાનું ગણિત છે. y એ સમયનું વિધેય છે. જેમ જેમ સમય બદલાશે એમ એમ y બદલાશે. ગઈકાલનો સહાગોનો ગતિપથ યાદ હોવો જોઈએ. ઉપર નિયત બિંદુ તરફ, નીચે નિયત બિંદુ તરફ, એની વાત કરી રહ્યો છું. ચલો, y of t શું વંચાય? y is a function of t. સૂત્ર લખીએ a sin ઓમેગા t પ્લસ phi. સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1. ચલો, જે વસ્તુ નવી આવશે એને તમારે ટોપ ઓફ ધી પેજ લખવાની રહેશે. તમને યાદ ન હોય તો ટોપ ઓફ ધી પેજ લખજો, જેથી કરીને તમે જ્યારે નોટબુક રિફર કરો સરળતાથી એ ફંડામેન્ટલ તમારો ક્લિયર થઈ જાય. તો અત્યારે આપણને સૂત્ર આવશે sin of theta. ચલો, સાઈનની બાજુમાં હોય એને આપણે ખૂણો જ કહીએ છીએ. તો વિકલનનું એક સૂત્ર છે, હું અહીંયા સાઈડમાં નોટ ડાઉન કરું છું. d/d theta of 2 સૂત્રો આવશે sin theta. ચલો, sin નું વિકલન શું થાય? cos theta. ચલો, બીજું સૂત્ર આપણે વાપરીએ d/d theta of cos theta. cos નું વિકલન શું થાય? -sin theta. અત્યારે આપણે આ સૂત્ર વાપરવાનું છે આપણે. ચલો, sin theta નું વિકલન શું થયું? cos theta. ઓકે, ચલો, આપણને
ખબર છે સ્થાનાંતર પરથી વેગ પર જવું છે પ્રકરણ નંબર 3 અને 4 ઓલરેડી તમે ભણી ગયા છો એના ઘણા બધા ટેસ્ટ આપી દીધા છે તમને એવું ક્રિસ્ટલ ક્લિયર છે કે વેગ એ dy dt વડે રજૂ કરી શકાય તો આ દોનો શું શોધવો છે આપણે વેગ તો હવે સરળ આવર્ત દોલકનો વેગ v હોય તો એ પણ સમયનું વિધેય લખી શકાય v of t is equal to d by dt of y ત્યાં ગતિ x દિશામાં થતી હતી તો તમે v બરાબર dx by dt લખતા હતા અહીંયા ગતિ કઈ દિશામાં થાય છે y દિશામાં કઈ ગતિ છે સુરેખ ગતિ તો એક્ઝેક્ટલી એ સૂત્ર વાપરી શકાય v equal to dy by dt અહીંયા y of t લખો તો પણ ચાલે એક પરથી એની કિંમત મૂકીએ ચલો એક પરથી કિંમત મૂકતા અહીં સુધી કોઈ પણ પ્રકારનું આપણે નવું વસ્તુ ભણ્યા નથી હવેના સ્ટેપ પછીથી નવી વાત આવશે જેમાં sin થીટાનું વિકલન શું કરીશું cos થીટા ધ્યાનથી જોતા રહેજો y is a function of t y એ સમયનું વિધેય હોય તો ચલો d by dt અને આખા y of t ની કિંમત એક પરથી લખીએ a sin omega t plus phi a sin omega t plus phi એ શું છે દોલકનો કંપ વિસ્તાર જે અચળ હોય દોલકનો કંપ વિસ્તાર જે અચળ હોય એનો અર્થ એવો થયો એને સંકલનની વિકલનની બહાર મૂકી દઈએ અચળ છે વિકલનની બહાર હવે જે વધ્યું એ લખીએ d by dt of sin omega t plus phi ચલો અહીંથી મેથમેટિક્સ અને બાયોલોજીના બંને સ્ટુડન્ટ એકદમ ધ્યાનથી જોઈ રાખે કારણ કે જો હજી તમે હજી વિકલન નથી ભણ્યા મેથ્સના સ્ટુડન્ટ કે બાયોલોજીના ને તો ક્યાંય આવશે નહીં આ સ્ટેપ બહુ જ અગત્યનું છે જરૂર લાગે 2-3 વખત પ્રેક્ટિસ કરો ન આવડે તો હજી પ્રેક્ટિસ કરો કારણ કે આ તમારા માટે એક્ઝેક્ટ નવું સ્ટેપ છે અહીંયા t ની સાપેક્ષે આ પદનું વિકલન કરવું છે એટલે આ sin of થીટા કહેવાય તો પહેલા મૂકી દઈએ cos થીટા એનું શું થાય cos a એમનું m sin નું વિકલન શું થયું cos ખૂણો એમનું m omega t plus phi તમે જોઈ શકો અહીં જે ખૂણો હતો એને એઝ ઇટ ઇઝ મૂક્યો પણ અહીંયા t ની સાપેક્ષે વિકલન છે એટલે આ આખું પદ છે તો આનું ફરી વિકલન કરવું પડે અહીંયા માત્ર d by dt of sin t હોત તો જવાબ કેટલો આવત cos t પણ અહીંયા d by dt of sin જે ફંક્શન આપ્યું છે એ બે પદનું વિધેય છે omega t plus phi તમે મેથ્સમાં એને ચેઇન રૂલ કહો છો પણ અત્યારે આપણે કોઈ રૂલનું નામ યાદ નથી રાખવું ફરી એક વખત વિકલન કરવાનું એટલું યાદ રાખો કોનું આ કૌંસનું omega t plus phi ચલો વિકલનના સૂત્રો તમને યાદ છે આને છૂટું પાડીએ આને શું કરીએ છૂટું પાડીએ આમ બ્રેકેટમાં લખી દો આ એકદમ ડિટેલમાં બતાવું છું ચલો ઇક્વલ ટુ a cos આ પર એઝ ઇટ ઇઝ આટલું એઝ ઇટ ઇઝ મૂક્યું ચલો d by dt of omega t ઓમેગા કેવો છે અચળ એને વિકલનની બહાર કાઢો તો d by dt of t એ તો 1 થયું dt upon dt 1 થયું અને phi કેવો છે અચળ તો d by dt of phi પણ અચળનું વિકલન કેટલું થાય 0 અચળનું વિકલન કેટલું થાય 0 ત્રીજું એક સૂત્ર યાદ કરી લઈએ d by dx of t જ્યાં k શું છે અચળ તો અચળનું વિકલન શું થાય 0 જો અચળનું વિકલન 0 થાય તો અહીંયા phi પણ અચળ છે એટલે એનું વિકલન આપણે મૂકીશું 0 તો સાદુરૂપ આપીએ a cos omega t plus phi into આનું શું થયું omega into 1 plus 0 તો આનો ગુણાકાર ઓમેગા થયો એ ઓમેગાને આગળ મૂકી દઈએ તો આપણું ફાઇનલ સૂત્ર મળી ગયું આપણને એ ઓમેગાને આપણે આગળ મૂકીએ તો સોરી અહીંયા v of t છે આ v છે v is a function of time આ v of t બરાબર આ સૂત્ર તો v of t નું સૂત્ર શું આવશે v of t is equal to ચલો a અને આ ઓમેગા into 1 એને હું અહીંયા આગળ લખું છું ગુણાકારમાં ગમે ત્યાં લખી શકાય a omega into cos omega t plus phi સમીકરણ નંબર 2 આપણે આ દોના વેગનું સૂત્ર લાવવાનું હતું જે આપણે મેળવી લીધું સરળ આવર્ત દોલકના વેગનું સૂત્ર લાવવાનું હતું જે મેળવી લીધું ચલો v is a function of time સમયનું વિધેય છે વેગ કોનું વિધેય છે સમયનું કૌંસમાં લખી રાખીએ t ના સંદર્ભમાં આ સૂત્ર લાવે કોના સંદર્ભમાં t ના વિદ્યાર્થી મિત્રો ખાલી સમય પર નહીં y પર પણ એનું સૂત્ર મળે y એટલે સ્થાનાંતર તો સ્થાનાંતરના સંદર્ભમાં વેગનું સૂત્ર લાવવું હોય તો
તો હજી આપણે એક કામ કરવું પડશે. એ પહેલાં હું તમને આ સૂત્રની સમજણ આપી દઉં. જો વિદ્યાર્થી મિત્રો y કોનું વિધેય હતું, તમે સમીકરણ 1 જોઈ શકો. y કોનું વિધેય હતું? sin નું. y જો sin નું વિધેય હોય તો ઓલવેઝ v એ cos નું વિધેય આવે. હંમેશા v એ કોનું વિધેય આવે? cos. આ મેથડ પણ આપણે આ સૂત્ર ડાયરેક્ટ પણ યાદ રાખવાનું છે. તો sin y એ sin નું વિધેય, v એ cos નું વિધેય, અને sin અને cosine બંને વક્રો આપણે લેક્ચર 2 માં ડિસ્કસ કરેલા છે ઓલરેડી પહેલેથી જ, કે જેથી કરીને તમને સરળતા રહે. ઓકે, આપણે હવે એનાલિસિસ કરીએ. જો આનો સહગુણક શું છે? a ઓમેગા. શું છે? a ઓમેગા. અને ધ્યાનથી જુઓ તો y ના સૂત્રમાં sin નો સહગુણક શું હતો? a. તો ક્લિયર આઈડિયા આવો જોઈએ. જે કંપ વિસ્તાર હતો એ સ્થાનાંતરમાં કેપિટલ A હતો, પણ વેગમાં શું થશે? a * ઓમેગા. શું થશે? a * ઓમેગા. ક્લિયર? બહુ સિમ્પલ છે. ચલો આપણે આગળ વધીએ. t ના સંદર્ભમાં સૂત્ર જોયું, કેવી રીતે યાદ રહે પણ મેં હિન્ટ આપી, ફરી એક વખત યાદ કરાવી દઉં. y એ sin નું વિધેય હતું, તો v એ cos નું વિધેય આવ્યું, અને sin નો સહગુણક કેપિટલ E હતો, કંપ વિસ્તાર. તો વેગ માટે કંપ વિસ્તાર કેટલો થયો? ઓમેગા * a. બોલો, ઓમેગા * a. તો આ રીતે તમારા દિમાગમાં યાદ રાખો, લોંગ ટાઈમ સુધી તમને યાદ રહેશે. ઓકે, ચલો વિકલનની પ્રેક્ટિસ જરૂરી છે. વિકલનની પ્રેક્ટિસ દરેક વિદ્યાર્થી કરી દે. એક બે વખત કરશો, તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ સ્ટોર થશે. પછી હું તમને શોર્ટકટ બતાવીશ. આના પણ શોર્ટકટ છે, કેવા છે એવું છેલ્લે બતાવીશ, પણ મેથડ પણ તમને આવડતી હોવી જોઈએ, રીત પણ આવડતી હોવી જોઈએ. આ વેગનું સૂત્ર કોના સંદર્ભમાં? સમયના. હવે વેગનું સૂત્ર સ્થાનાંતરના સંદર્ભમાં લાગુ હોય તો આ cos θ ને પકડો. મારે t કાઢવું પડે. cos θ નું સૂત્ર તમે ભણ્યા છો ત્રિકોણમિતિમાં, કે cos સ્ક્વેર θ બરાબર 1 - sin સ્ક્વેર θ. આ સૂત્ર દરેક વિદ્યાર્થીની યાદ હોવું જોઈએ. આઈડેન્ટિટી છે, એક નિત્ય સમ છે. sin સ્ક્વેર + cos સ્ક્વેર = 1 થાય. તો અહીંયા θ ની જગ્યાએ શું છે? ઓમેગા t + 5. તો લખીએ cos સ્ક્વેર ઓમેગા t + 5 1 - sin સ્ક્વેર ઓમેગા t + 5. ખૂણો બદલી નાખ્યો, બસ ખૂણો જે છે એ આપણે લીધો. તો cos ઓફ θ શું થાય? cos ઓફ θ તો જો આની વેલ્યુ ધન હોઈ શકે, ઋણ, એટલે અંડરરૂટ કરીશું 1 - sin સ્ક્વેર. બંને બાજુ અંડરરૂટ લીધું, પણ વેલ્યુ કેવી આવે? પ્લસ ઓર માઈનસ. કાં તો ધન હોય, કાં તો ઋણ પણ હોય. કારણ કે આપણને ખબર છે એનો વર્ગ કરીશું તો માઈનસનો વર્ગ એ પ્લસ થાય અને ધનનો વર્ગ ધન જ થાય. એટલા માટે એને ભૂલવાનું નહીં, પ્લસ ઓર માઈનસ આવશે. બંને બાજુ શું કર્યું? આપણે વર્ગમૂળ લીધું. ઓકે, ચલો જ્યાં cos ઓફ ઓમેગા t + 5 છે, જ્યાં હું કઈ વેલ્યુ મૂકી શકીશ? √1 - sin સ્ક્વેર. તો એ કિસ્સામાં કિંમત મૂકી દો. સમીકરણ 2 માં કિંમત મૂકતા, 2 માં કિંમત મૂકતા. ચલો 2 માં કિંમત મૂકી દઈએ. બહુ સિમ્પલ. v ઇઝ અ ફંક્શન. હવે v ઇક્વલ ટુ, કારણ કે સમયનું વિધેય નથી, તો v ઇઝ ઇક્વલ ટુ, ચલો a * ઓમેગા એઝ ઇટ ઇઝ. a * ઓમેગા એઝ ઇટ ઇઝ. ચલો ધ્યાનથી જોજો. a ઓમેગા એઝ ઇટ ઇઝ. cos ઓફ ઓમેગા t + 5. cos ઓફ ઓમેગા t + 5. પણ એની વેલ્યુ કેટલી મૂકવાની? પ્લસ ઓર માઈનસ હું આગળ લખું છું. વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર ઓમેગા t + 5. એટલે ધ્યાનથી જો આવું કે જોયેલું છે ક્યાં જોયેલું છે? સમીકરણ 1 માં. સમીકરણ 1 શું હતું? સાલુનું સ્થાનાંતર y = a sin ઓમેગા t + 5. ધેટ મીન્સ sin ઓમેગા t + 5 મને દેખાઈ ગયું. આમાં કંપ વિસ્તાર લાવવો હોય તો અહીં બહાર એ અંદર જાય તો વર્ગમૂળની બહારનું પદ અંદર જાય તો વર્ગ થાય. શું થાય? વર્ગ. તો a ને હું અંદર લઈ લઉં છું. પ્લસ ઓર માઈનસ ઓમેગા અંડરરૂટ a ને અંદર લો, a નો વર્ગ. ઉલટું વિચારો, a નો વર્ગ, એનું વર્ગમૂળ શું થાય? a - a સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા t + 5. ચલો આઈ હોપ કે આ ક્લિયર થયું હશે બધાને. બહુ સિમ્પલ છે. ફરી એક વખત કહી દઉં. y = a sin ઓમેગા t + 5. મારો જવાબ y ના સંદર્ભમાં લાવો છે. ધેટ મીન્સ ઓલરેડી આપણે એ સેટઅપ કરી દીધું. sin આવી ગયો, sin આવ્યો તો એને અંદર ગુણી નાખ્યો, એને અંદર ગુણ્યો તો એનો વર્ગ થયો, કારણ કે વર્ગમૂળ છે. તો a² - a² sin સ્ક્વેર ઓમેગા t + 5. આને શું કહેવાય? સમીકરણ 1 પરથી ધ્યાનથી જુઓ, y નો વર્ગ કહેવાય. y નો શું કહેવાય? વર્ગ. તો સમીકરણ 1 પરથી v = પ્લસ ઓર માઈનસ ઓમેગા અંડરરૂટ a² માઈનસ શું થયું? y². જ્યાં તમારે લખવું હોય તો લખી રાખવાનું y = a sin ઓમેગા t + 5. y = a sin ઓમેગા t
ધ્યાનથી જો આમાં વેરિયેબલ કોણ છે, બદલાતી ભૌતિક રાશિ કોણ છે, માત્ર y. દર ક્ષણે કઈ ભૌતિક રાશિ બદલાય છે, y. એટલે y ના સંદર્ભમાં કોના સંદર્ભમાં થયું, y ના સંદર્ભમાં. ચલો તારે સમીકરણ 2 લાવેલા એ કોના સંદર્ભમાં આપ્યું યાદ કરો, t ના સંદર્ભમાં. અને સમીકરણ 3 લાયા એ y ના સંદર્ભમાં. દાખલા ગણીએ ત્યારે આપણે જોવું પડશે y ના સંદર્ભમાં ઇક્વેશન વાપરીએ તો ઈઝી બને છે કે સમયના સંદર્ભમાં વાપરીએ તો ઈઝી બને. જે મેથડ વાપરવી હોય, જે સૂત્ર વાપરવું હોય એ વાપરી શકાય. પણ દાખલા ગણતી વખત ધ્યાન રાખવાનું, જો y નો ઉલ્લેખ કરે તો y વાળું સૂત્ર વાપરવાનું, t નો ઉલ્લેખ કરે તો t વાળું સૂત્ર વાપરવાનું. તો સમીકરણ ગઈકાલ સુધી તમારે એક યાદ રાખવાનું હતું, આજે બીજા બે વધ્યા. ચલો y પરથી v બે સંદર્ભમાં, t ના સંદર્ભમાં અને y ના સંદર્ભમાં, સમયના સંદર્ભમાં અને સ્થાનાંતરના સંદર્ભમાં. ઓકે, તો આપણો અહીંયા પ્રશ્ન ડિટેલ પૂરો થયો કે સરળ આવર્ત દોલકના વેગનું સૂત્ર મેળવો. તો વેગનું સૂત્ર સમીકરણ 2 પણ છે અને સમીકરણ 3 પણ છે. લોજિક કયું વાપર્યું, માત્ર ને માત્ર ફિઝિક્સ એક જ જગ્યાએ વાપર્યું છે, જે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે એક વખત વિકલન કરીએ તો વેગ મળે. બાકી બધું જ ગણિત છે. એટલે વિદ્યાર્થી મિત્રો ભરપૂર પ્રેક્ટિસ કરશો તો અને તો જ તમને કોન્ફિડન્સ આવશે. માત્ર વાંચવાથી આવી થિયરી આવડશે નહીં. દરેક સ્ટેપ મેં એકદમ ડિટેલ પૂર્વક કરેલું છે, એકદમ ડિટેલ પૂર્વક, જે તમને કોઈ રેફરન્સ બુકમાં પણ જોવા મળશે નહીં. તો આ જ વિકલનની મેથડ છે, એમાં આ સ્ટેપ ખાસ ધ્યાન રાખજો. ફરી એક વખત હાઇલાઇટ કરી દઉં છું કે જ્યારે ખૂણોની સાપેક્ષે ખૂણો નથી તો ફરી વિકલન લેવું પડે, જેને સાંકળનો નિયમ કહેવાય. કોઈ નિયમ યાદ રાખવાનો નથી, ડાયરેક્ટ જ આપણે તમે વાપરો, કારણ કે બાયોલોજી માટે કોઈ ગણિતનો નિયમ પૂછવાનો નથી. તો આ સ્ટેપ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી ખૂણામાં લખેલા સૂત્રો પણ તમને યાદ હોવા જોઈએ. તો આટલું કામ કરશો તો તમને આગળની થિયરી પણ આનાથી સહેલી લાગશે. બરાબર, ચલો બે સૂત્રો લાવ્યા. હવે આપણે એના અમુક એક ખાસ કિસ્સા જોઈએ. ખાસ કિસ્સા કન્ટિન્યુ ટોપિક છે. સાગો માટે સ્થાનાંતરનું સૂત્ર લાવેલા ગઈકાલ. હા, એ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ લખેલું છે, પણ હું તમને એક વખત ફરી યાદ કરાવી દઉં. એ સૂત્ર આ ચેપ્ટરમાં આપણે ભૌમિતિક રીતે પણ જોવાનું છે. આવનારા લેક્ચરમાં એની સાબિતી આપણે જોઈશું કે કેવી રીતે y = a sin ωt + phi લખ્યું. ઓકે, એના સૂત્ર પણ સાબિતી આપણે જોઈશું. ખાસ કિસ્સા જોઈએ કે વેગ મહત્તમ ક્યારે થાય છે, વેગ ન્યૂનતમ ક્યારે થાય છે, એ રીતે. સમીકરણ 3 ને ડાયરેક્ટ કરીએ. બરાબર, ચલો પહેલો કિસ્સો y ની અલગ અલગ વેલ્યુ લઈએ. y ની અલગ અલગ વેલ્યુ એટલે શું? હું તમને સિમ્પલ વસ્તુ બતાવું. ગઈકાલનો ડાયાગ્રામ યાદ કરો. y = 0. ચલો y = 0. આ ઉપરનું અંત્યબિંદુ, નીચેનું અંત્યબિંદુ. ચલો આટલું શું હતું, કેપિટલ A. આ પણ શું હતું, કેપિટલ A. અહીંયાથી દોલન કરતો તો ઉર્ધ્વ દિશામાં. y ની કિંમત 0 મુકાય અને y ની કિંમત ± a મુકાય. y ની કિંમત શું મુકાય, ત્રણ કિંમતો y ની મૂકી શકાય. y 0 તો સૂત્ર શું, y ± 1 તો સૂત્ર શું. ચલો y 0 લઈએ તો v કેટલો મળે સમીકરણ 3 માં. તો y = 0. જો સમીકરણ 3 માં કિંમત મૂકો તો v = ± √a² - 0² ± √a² એટલે તો v લાવો ± a ± ચલો y 0 ત્યારે વેગ કેટલો, એ સામાન્ય આકૃતિ દોરી હોય તો દોરી શકે, ± a. ચલો ± a. હવે +ω એ ક્યારે લેવું, −ω એ ક્યારે લેવું, એની પણ સમજણ આપી દઉં. ચલો ઉપરના તરફ જઈએ તો ધન, નીચે તરફ જઈએ તો ઋણ. એટલે ઉપરના અંત્યબિંદુથી નીચે તરફ જો સાદો આવતું હોય તો એનો વેગ ઋણ લેવો, કારણ કે નીચે ઋણ છે, અને ઉપર તરફ જતું હોય તો એનો વેગ કેવો લેવો, ધન. ઇન શોર્ટ y 0 હોય ત્યારે વેગ કેવો આવ્યો, મહત્તમ. અને મહત્તમ વેગ કેટલો આવ્યો, ω × a. તો આને v મહત્તમ લીધું. v મહત્તમ એટલે અંગ્રેજીમાં મેક્સિમમ કહેવાય. શું કહેવાય, મેક્સિમમ. તો આ આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો, એ તમે સાઈડમાં દોરી રાખજો, તમને સમજણ વધારે ક્રિએટ કરાવશે. બરાબર, આ સરળ આવર્ત દોલકનું ગતિપથ છે. આ બધું ગઈકાલે આપણે ચર્ચા કરી છે, અને આ ડાયાગ્રામ તો બહુ સિમ્પલ છે અને હવે તમને સમજાઈ ગયો હશે. તો v કેવો
સ્થાનાંતર હવે બીજા કિસ્સામાં લઈએ y ± a y પ્લસ a કાં તો માઇનસ a તો v ની કિંમત મૂકો સમીકરણ 3 માં v ± ω √a² - y² તો a² અને y ની કિંમત મૂકીએ પ્લસ a તો પણ a² થશે માઈનસ a મૂકીએ તો પણ a² થશે તો a² - a² 0 0 નો વર્ગ 0 તો આન્સર 0 v કેટલો આવ્યો 0 તો આને કહેવાય v મિનિમમ v કેવો કહેવાય ન્યૂનતમ અથવા પેલાને v max કહીએ તો v મિનિમમ v મેક્સિમમ કેટલો આવ્યો ± ω મૂલ્ય લઈએ તો પ્લસ ω બરાબર અને v max પણ કહીશું આ v મિનિમમ થયો 0 0 ક્યારે આવે છે ફરી રિકોલ કરો 0 ક્યારે આવે છે અંત્ય બિંદુએ તો હવે અહીંયા લોકેટ કરી દઈએ ચલો પ્લસ a અને y = -a ત્યારે વેગ કેટલો 0 હું તમને સિમ્પલ ભાષામાં એક એક્ઝામ્પલ આપું વેગ કેટલો 0 ચલો ફરી એક વખત આપણે પદ્ધતિ જોઈશું બોલો નિયત બિંદુથી ઉપર તરફ નિયત બિંદુ તરફ નિયત બિંદુથી નીચે તરફ નિયત બિંદુ તરફ સિમ્પલ ભાષામાં તમને કહું આપણે ઉત્તર દિશામાં જઈએ છીએ બરાબર ગાડી લઈને ઉત્તર દિશામાં જઈએ છીએ મારે યુ ટર્ન લેવો છે દક્ષિણ દિશામાં જવું છે તો ગાડીને આપણે શું કરવી પડશે બ્રેક લગાવવી પડશે એની સ્પીડ 0 કરવી પડશે તો જ એક્ઝેક્ટ યુ ટર્ન મળશે એક્ઝેક્ટલી એવું છે જ્યારે સારો ઉપર તરફ જતું હતું તો ગતિપથના ઉપરના બિંદુએ પહોંચી ગયું પછી એક ક્ષણ પૂરતો ત્યાં વેગ કેટલો કરશે 0 તો અને તો જ એ ગતિની દિશા ઉલટાવી શકે યસ ઓર નો ચલો અહીંથી હતું સાદો તે ઉપર તરફ જતું હતું પણ એક ક્ષણ માટે એનો વેગ કેટલો થાય છે 0 જ્યારે એનો વેગ 0 થશે ને તો જ એ ગતિની દિશા શું કરશે ઉલટાવશે એટલે ઉપરથી ક્યાં આવશે નીચે તો એક્ઝેક્ટલી આ લોજિક છે અને સિમ્પલ મેં તમને મેથેમેટિક્સથી પણ બતાવ્યું બીજા કિસ્સામાં કે વેગ કેટલો મળે 0 ક્યારે 0 મળે અંત્ય બિંદુએ કંપ વિસ્તાર જ્યાં મહત્તમ છે સ્થાનાંતર મહત્તમ છે ત્યાં વેગ કેટલો 0 અને સિમ્પલ ભાષામાં તમને ખબર પડે સાદા લોલકમાં પણ સમજાવું ચલો મધ્યમાન સ્થિતિ કોઈ એક અંત્ય બિંદુ બીજું અંત્ય બિંદુ ચલો આમ સાદું લોલક આમ દોલનો કરે બરાબર આમ દોલનો કરે પણ અહીંયાથી એ પાછો ક્યારે આવે જ્યારે અહીંયા વેગ 0 થાય એટલે અંત્ય બિંદુએ વેગ કેટલો છે 0 બોલો યાદ રહે કે નહીં અંત્ય બિંદુએ વેગ કેટલો છે 0 તો અને તો જ એની ગતિની દિશા ઉલટાવી શકે તો આ લોજિક આપણે ભણ્યા v ± ω અને v 0 તો આ બંને કિસ્સા તમને ખાસ યાદ હોવા જોઈએ ચલો વેગનું સૂત્ર લાવ્યા y ના સંદર્ભમાં t ના સંદર્ભમાં એના ખાસ કિસ્સાની ચર્ચા કરી તો એના ગ્રાફ પણ કેમ બાકી રહી જાય તો ગ્રાફ એક્ઝામમાં કયો પ્રશ્ન પૂછાય છે તમારે વાંચીને જવાબ આપવાનો y પરથી વેગનું સૂત્ર મેળવો વેગનું સૂત્ર લાવીને છોડ દેવાનું એના ખાસ કિસ્સા લખો તો ખાસ કિસ્સાઓ લખવાના કે વેગ 0 ક્યારે થાય વેગ મહત્તમ ક્યારે થાય અને એના પરથી હવે આપણે શું કરીએ ગ્રાફ પ્લોટ કરીએ બહુ સિમ્પલ ભાષામાં બતાવી દો લેક્ચર નંબર 2 ડી ટુ ડી તમને યાદ હશે તો અહીંયા એકદમ સરળ ભાષામાં તમને બંને ગ્રાફ સમજાવી દઈશ ચલો સાદો માટે આગળનો પ્રશ્ન y વિરુદ્ધ t પરથી અથવા y વિરુદ્ધ t અને v વિરુદ્ધ t નો આલેખ દોરો અથવા આલેખની ચર્ચા કરો ચલો આજના લેક્ચરમાં આપણે શું લર્ન કર્યું છે v વિરુદ્ધ t માટે જેટલો બી ડેટા આજે ભણવાનો હતો એ બધું ભણી લીધો y વિરુદ્ધ t નો આલેખ ગઈકાલ દોરેલો એઝ ઇટ ઇઝ આજે ફરી દોરીએ y ઓફ t નું સૂત્ર બોલો જે a sin ઓમેગા t પ્લસ phi a sin ઓમેગા t પ્લસ phi શું છે સરળ આવર્ત દોલક માટે સ્થાનાંતર સાદો માટે કોનું સમીકરણ છે સ્થાનાંતરનું સમીકરણ હું ટૂંકમાં શબ્દો લખું છું તમારે ટૂંકમાં શબ્દો લખવાના નથી તમે કયા શબ્દો ટૂંકમાં લખી શકો ટેક્સ્ટ બુકમાં આપ્યા હોય એ જ શબ્દોને તમે ટૂંકમાં લખી શકો અધરવાઇઝ તમારે દરેક શબ્દ પૂરા વાક્યમાં લખવાનો છે તો સાદો માટે સ્થાનાંતરનું સમીકરણ શું થયું y ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ y એ સમયનું વિધેય હોય તો એ a sin ઓમેગા t પ્લસ y વડે રજૂ કરી શકાય ગિવ ઇટ નંબર 1 ઇક્વેશન નંબર 1 ચલો બહુ સિમ્પલ છે sin નું વિધેય ખબર છે sin ઊભી અક્ષ પર શું લખીશું y આડી અક્ષ પર શું લખીશું t પહેલું કોઈ પણ ગ્રાફ દોરો કોઈ પણ ગ્રાફ બે એક્સિસ પર નામ લખવા જરૂરી છે અંદર પછી લીટા પાડવાના છે જે પણ પ્રકારનો ગ્રાફ આવે અંદર પછી દોરવાનું પહેલા એક્સિસ ના નામ મેન્શન થવા જોઈએ ચલો કયું વિધેય છે sin sin 0 એ શું થાય 0 એ મેં તમને સમજાવ્યું
ચાલો હવે આપણે આમાં આપણે પ્રોજેક્શનથી બીજો ગ્રાફ દોરીએ. એ ગ્રાફ છે v વિરુદ્ધ t. કોનો? v વિરુદ્ધ t. જોજો ધ્યાનથી v વિરુદ્ધ t નો આલેખ દોરીએ. v વિરુદ્ધ t. v વિરુદ્ધ t માં v નું સૂત્ર યાદ કરીએ. હમણાં જ આપણે સમીકરણ નંબર 2 લખેલું. તો v બરાબર ઓમેગા a ઇન્ટુ cos ઓમેગા t પ્લસ phi. હું જે રીતે લખું છું એ રીતે લખવાનું છે. લખવાની મેથડ બદલી તો ગુજવાઈ જશે. હંમેશા sin cos જેવા વિધેય છેલ્લે લખવાના. સહગુણકો જે પણ હોય એને બહાર કાઢી લેવાના. હવે ડાયરેક્ટ કેમનું યાદ રહે એ બતાવો. ચલો હમણાં મેં તમને કીધેલું y નું સૂત્ર છે sin ના સંદર્ભમાં. તો v કોના સંદર્ભમાં આવે છે અત્યારે આપણે cos. ચલો કોના સંદર્ભમાં છે cos અને y માં સહગુણક કોણ હતું a. તો આમાં સહગુણક કોણ છે ઓમેગા ઇન્ટુ a. ઓમેગા ઇન્ટુ a બહુ સિમ્પલ. ચલો y માં જી દર્શાવી દઈએ. આ શું બતાવે કોમ્પોઝિશન. આપણે શું બતાવે કોમ્પોઝિશન માઈનસ a. ચલો પ્લસ a માઈનસ a. હવે પ્રોજેક્શન લઈએ. ચલો 0 a 0 અને b એ પ્રોજેક્શન લીધું. પ્રોજેક્શન એટલે ત્યાંથી આપણે એક લીટી લંબાઈ લેવાની. ચલો આ કેટલા છે 180. આ કેટલા છે 270. આ કેટલા છે 2π. આવું બધું ક્યાંથી તમને યાદ રહેશે? લેક્ચર નંબર 2 જોઈ લો. લેક્ચર નંબર 2 રેડી કર તો બહુ કામમાં આવશે. ચાલો દોરીએ હવે cos નો ગ્રાફ. cos વિધેય તો મને યાદ છે cos 0 1 થાય. એટલે જે sin માં 0 થી સ્ટાર્ટ થતો તો ગ્રાફ એ cos માં ક્યાંથી સ્ટાર્ટ થાય 1 થી. 1 એટલે એક એઝમ્પશન કરીએ અહીંયાથી. ચલો બહુ સિમ્પલ જોરદાર. ચલો અહીંયા હવે હું તમને એક્ઝેક્ટ ફિલિંગ બતાવીશ કે sin માંથી cos માં જતા શા માટે π/2 નો ફેઝ શિફ્ટ આવે છે. બહુ સિમ્પલ છે. ચલો યાદ કરો sin 0 0 પણ cos 0 1 એટલે પેલું મેક્સિમમ હોય તો આ મિનિમમ થશે. આ મિનિમમ હોય તો મેક્સિમમ થાય. એવું જ દેખાશે. ચલો એકદમ ધ્યાનથી જોઈ લેજો. આ બંને મુદ્દાઓ પણ આપણે જો ક્લિયર છે. y0 ત્યારે v કેવો પ્લસ ઓમેગા y0 જો ત્યારે v કેટલો મહત્તમ. cos નું વિધેય દો તો ચલો cos નું 0 તો મહત્તમ. આ મહત્તમ તો અહીંયા 0. આ 0 તો આ મહત્તમ નેગેટિવ માં મહત્તમ તો અહીંયા 0 અને આ 0 તો મહત્તમ. ડાયરેક્ટ cos વિધેયનો ગ્રાફ પણ યાદ છે. આ રીતે આવશે. ફરી એક વખત હું સમજાવી દઉં છું બહુ સિમ્પલ ભાષામાં. ચલો તો આ કોસાઇન વિધેયનો ગ્રાફ આવ્યો. તમને વિદ્યાર્થી મિત્રો યાદ છે sin 0 થી સ્ટાર્ટ થાય cos 1 થી સ્ટાર્ટ થાય. એ પ્રમાણે આપણે બંને ગ્રાફ તમે ડાયરેક્ટ દોરી દો તો પણ ચાલે. સૂત્ર પરથી સમજવા હોય તો સમજી લઈએ. ચલો જે જગ્યાએ y0 છે y0 કેટલી જગ્યાએ 0 3 જગ્યાએ. ચલો y0 તો b કેવો મહત્તમ અને મહત્તમ એટલે કેટલો તો કિંમત મૂકીએ. ચલો cos નો સહગુણક કેટલો છે ઓમેગા ઇન્ટુ a. ડાયરેક્ટ યાદ રાખવું હોય તો આવી રીતે લખી શકાય ઓમેગા ઇન્ટુ આ પ્લસ. તો બોલો આ નીચે આવીશું માઈનસ ઓમેગા. અહીંયા જગ્યા નથી તો નીચે લખું છું તમે અહીંયા લખજો એક્સિસ પર. બોલો આ પોઈન્ટ શું રિપ્રેઝન્ટ કરે માઈનસ ઓમેગા. આ પોઈન્ટ શું રિપ્રેઝન્ટ કરે પ્લસ ઓમેગા ઇન્ટુ a. હવે સમજો. ચલો જે જગ્યાએ sin y0 છે 3 એ જગ્યાએ મહત્તમ નેગેટિવમાં મહત્તમ અને અહીંયા પણ શું છે મહત્તમ. ચલો ક્લિયર. જ્યાં જ્યાં પોઈન્ટ લોકેટ કરું છું એ પોઈન્ટ તમારે સમજી લેવાના. એ પોઈન્ટ શું આઈડેન્ટિફાઈ કરે છે એ ક્લિયર કરાવી દેશે. બોલો ગ્રાફ દોરો બહુ સહેલા. sin હોય તો 0 થી સ્ટાર્ટ કરો, cos હોય તો 1 થી સ્ટાર્ટ કરો. સૂત્ર મુજબ અનુરૂપ વેલ્યુ મૂકો, કામ પૂરું. હવે ઉલટું સમજીએ. જ્યાં y મહત્તમ ત્યાં જ્યાં y મહત્તમ જોઈ શકો છો. બીજો કિસ્સો જ્યાં y મહત્તમ ત્યાં વેગ કેટલો 0 જોઈ શકો. બોલો આને અનુરૂપ વેગ કેટલો 0. બોલો આને અનુરૂપ વેગ કેટલો 0. એટલે એક્ઝેક્ટ જે સમજ્યા ખાસ કિસ્સા એને મેં ગ્રાફમાં પણ રજૂ કરી દીધા. તો તમને ક્લિયરલી આઈડિયા આવવો જોઈએ કે કયા સ્થાને એનો વેગ 0 છે એને અનુરૂપ તમારે ગ્રાફ દોરવાનો છે. ચલો એને ખાલી સમય જોડે ડિનોટ કરી દઈએ. તો બોલો કે ડોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ t. તો બોલો આટલું કેટલું થશે t/2. આ કેટલું થાય 3t/4 અને આ કેટલું થાય t/4. 1 રૂપિયાના 4 ભાગ કરીએ છીએ તો એકનું મૂલ્ય કેટલું થાય 1/4. બીજાનું શું થાય 2/4. ત્રીજાનું શું થાય 3/4. ચોથાનું શું થાય 4/4. એ રીતે તમે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ t. તો આ દરેક જગ્યાએ આપણે t ના ટર્મમાં વેલ્યુ
તમે આને કેટલું કહી શકો t/2 અને આને કેટલું કહેશો t/4 બરાબર. જગ્યા નથી પણ તમે એ રીતે ગ્રાફને સમજી શકો. છેલ્લી વખત કહી દઉં, સૂત્રો પકડો. સૂત્ર આવડશે, ગ્રાફ ઓટોમેટિક આવડશે. સૂત્ર આવડશે, ગ્રાફ ઓટોમેટિક આવડશે. y એ અત્યારે આપણે ભણીએ છીએ મુજબ સાઈનનું વિધેય છે. એવું જરૂરી નથી કે y એ સાઈનનું જ વિધેય બને. જો અદલ બદલ કરે તો તમારે એ રીતે વિચારવું પડશે. પણ હાલ પૂરતું તમે એક કોન્સેપ્ટ યાદ રાખી શકો, y એ સાઈનનું વિધેય છે તો વેગ એ કોસનું વિધેય આવશે અને એના